વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણના વર્ગ 6 માં મળ્યા છીએ। ત્યારે છેલ્લા વર્ગની અંદર તમે જોયું હોય કે આપણે એ વર્ગની અંદર સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ગણેલો। હવે આજે વાત કરવી છે ખૂબ અગત્યનો ટોપિક અને એક માર્કમાં પૂછાઈ શકે ને આમ તો તમે હવે શીખી ગયા છો। આપણે એટલે સુધીનું ત્રિકોણનું ચેપ્ટર આવ્યું ને તો તમને એટલું શીખાઈ ગયું છે। શું તો કે આપણે વાત કરવી છે આજે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત। તો કે તમે પહેલો વર્ગ જોયો ને એમાં થોડીક મેં વાત કરી હતી। પહેલો વર્ગનું નામ હતું ત્રિકોણની સમરૂપ આકૃતિઓ અને એકરૂપ આકૃતિઓ। એને લગતો થોડોક 2 મિનિટનો નાનો તો ટોપિક છે। સમજી લઈએ કે આપણી પાસે બે ત્રિકોણ આપેલા છે। એક ત્રિકોણ આપ્યો છે ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ આપ્યો છે DEF। હવે આ બે ત્રિકોણો છે તમે જોઈ શકો છો તો કે સમરૂપ છે ને ભાઈ। આપણે પહેલા વાત કરી કે સમરૂપ આકૃતિઓ કોને કહેવી કે જે ત્રિકોણના અથવા જે આકૃતિના અથવા જે બહુકોણના કે ચતુષ્કોણ હોય। બહુકોણ કોને કહેવાય તો કે જેના એક કરતા વધારે ખૂણા હોય એને બહુકોણ કહેવાય। તો કે જેને ખૂણાઓ સમાન હોય અને એની બાજુનો ગુણોત્તર સમાન થવો જોઈએ, એટલે કે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય। બાજુઓ સમાન એવું નહીં, ખૂણાઓ સમાન અને બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય। એ બે શરતોનું પાલન થાય તો એ આકૃતિ સમરૂપ છે એવું કહેવાય, એવું આપણે શીખ્યા। તો જોઈએ આ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં તો કે ખૂણો A છે ને એવો જ ખૂણો D છે। ખૂણો આ એ જ દર્શાવે છે। આજે મેં એક પોઈન્ટ દર્શાવ્યો છે, અહીંયા બે દર્શાવ્યા, અહીંયા ટ્રિપલ દર્શાવ્યા। ખૂણો B છે એટલો ખૂણો E છે, ખૂણો C છે એટલો ખૂણો F છે। એટલે એમાં શું થયું તો કે પેલું ખૂણો A છે એટલો ખૂણો D આપણે મેં લખ્યું ખૂણો A બરાબર ખૂણો D, પછી આ ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F। એટલે સમરૂપતાની પહેલી શરત પાલન થયું કે બધા ખૂણાઓ સમાન થાય એમ આ અને આ રીતે। હવે બીજું તો કે બાજુનો ગુણોત્તર તો કે AB ના છેદમાં DE, AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF બરાબર AC ના છેદમાં DF બરોબર। આ બે વસ્તુ પાલન થાય એટલે સમરૂપ કહેવાય। આ જે મેં લખ્યું છે એને કહેવાય ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત। ખાસ કરીને જે આ ભૂમિતિના ચેપ્ટરો છે એમાં થિયરિકલ કોન્સેપ્ટ જ મુખ્ય સમજવાનો હોય અને એની ઉપરથી જ તમારે આખા દાખલા ગણવાના હોય। દાખલા તરીકે તમે દાખલા છે ને મોટા ભાગે ગણિતના ભૂમિતિના 12 ધોરણ સુધી આવે। 12 ધોરણ પછી કોલેજમાં હોય તો એમાં દાખલા ન ભણવાના આવે, એમાં થિયરિકલ કોન્સેપ્ટ ભણવાના આવે। દાખલા તરીકે પાયથાગોરસનો પ્રમેય આવતો હોય તો એને પાયથાગોરસને અત્યાર સુધીમાં 382 એટલે કે 300 પ્લસ જેટલી સાબિતીઓ આવેલી છે। તો એમાંથી 25 સાબિતીઓ તમારે ભણવાની આવે। તો એ આખો થિયરિકલ કોન્સેપ્ટ હોય કે કેમ શોધ થઈ એમ। હવે તો કે આ આખું જો હવે આપણે જોવાનું છે કે આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ DEF માં બધું હરખું છે, એમાં ખૂણાઓ હરખા છે, બાજુનો ગુણોત્તર કેવો છે સરખો છે। તો એને લખાય કેમ આ રીતે, જો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ત્રિકોણ ABC આ અડધો અળ ત્રિકોણ DEF આ અડધો અળ છે ને એનું નામ છે જો અહીંયા મેં લખ્યું છે સમરૂપ। કોઈ પણ બે ત્રિકોણને અથવા કોઈ પણ બે આકૃતિને સમરૂપ દર્શાવવા માટેનો સંકેત છે, નવો સંકેત છે। સમજો તો બે ત્રિકોણો જ્યારે સમરૂપ થાય તો એના સંકેતમાં હવે આપણે કેમ દર્શાવશું આ રીતે ત્રિકોણ ABC સમરૂપ, આ અડધા અળને શું કહેવાનું સમરૂપ। ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF। હવે ધોરણ 9 ની અંદર અને પ્રાથમિક શાળામાં આ સિમ્બોલ વિશે તમે શીખી ગયા છો। બે બરાબર ઉપર અડધો અળ એને કહેવાય એકરૂપ। એને શું કહેવાય એકરૂપ। હવે એટલી માહિતી મેળવી એની ઉપરથી આપણને ઉદાહરણ 5 આવડવું જોઈએ। જો હું તમને એવા જ દાખલાઓ જે ગણાવું છું જે તમારા સિલેબસમાંથી નીકળી જાય એવું તમને નથી ગણાવતો। તમને ખબર હોય છે તમે આ વ્યવસ્થિત પાઠ્યપુસ્તક જોતા છો તો આના પછી હું 2-3 થિયરિકલ કોન્સેપ્ટ ઠેકી ગયો સીધો ઉદાહરણ 5 આવી ગયો, કારણ કે ઉદાહરણ 5 આપણો સિલેબસમાં છે, આ વખતે ઘટાડેલા સિલેબસમાં। હવે ઉદાહરણ 5 બહુ સરસ છે। આ કોન્સેપ્ટનો ઘણો ઉપયોગ થવાનો છે। એમાં આકૃતિનું નિરીક્ષણ કરો। એમાં શું આપણે લખ્યું નીચેની આકૃતિ સપોર્ટ 22 જે આવતું હોય પણ આપણે લખવાનું આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો।
તો પહેલા તો જોવાની આ બે આકૃતિ જુઓ, એમાં બે ત્રિકોણ આપ્યા છે, ત્રિકોણ ABC, ત્રિકોણ RPQ, આવા બે ત્રિકોણ આપ્યા છે. હવે તો પછી ખૂણા A નું માપ આપ્યું છે, ખૂણા B નું માપ આપ્યું છે, ખૂણા C નું માપ નથી આપ્યું, ખૂણા P નું માપ નથી આપ્યું. તો આમાં એ સવાલ એ થાય, આ આકૃતિમાં નિરીક્ષણ કરો એટલે એમાં કંઈક હોય તો જ નિરીક્ષણ કરવાનું કીધું હોય. હવે એક નાનકડો એવો સવાલ તમારા મગજમાં જ રાખવાનો છે જવાબ. ખૂણો B છે એવો આ ત્રિકોણમાં કયો ખૂણો છે? ખૂણો, જો આ સવાલ છે સમજજો, નિરીક્ષણ કરો એટલે સીધું એમ નામ નથી. ખૂણો B છે એવો તમને સામેનો ત્રિકોણ RPQ છે, એમાં કયો ખૂણો દેખાય? ભૂલથી તમે જવાબ P નો આપતા હો. તમારા મોટા ભાગના 90% મગજમાં P આવ્યો છે મગજમાં જવાબ, અને જેને 10% એવા હશે કે જેને P નહીં આવ્યો, કારણ કે આ આકૃતિ છે ને, જુઓ આ ખૂણો C છે ને એવો ખૂણો P છે. તમે આકૃતિનું નિરીક્ષણ કરો ને તો આ આકૃતિ આમ દોરેલી છે, આ આકૃતિ કેમ દોરેલી છે? આ સાઈડ આ રીતે દોરેલી છે. એટલે ખૂણો B છે ને એવો ખૂણો કયો છે? Q થાય. ઈ એમ નિરીક્ષણ કરવાનું. હવે આખી આકૃતિ તમને સમજાઈ ગઈ. હાલો, ખૂણો A છે એવો ખૂણો કયો? R. ખૂણો B છે એવો ખૂણો કયો? Q. જો આપણી પાસે A નું માપ છે, A નું માપ છે એટલે R નું માપ થઈ ગયું ને સમરૂપતાની શરતમાં. B નું માપ છે એટલે Q નું માપ થઈ ગયું, અને C નું માપ છે એટલું P નું માપ થાય. હવે આપણે બધા જાણી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 તમને જવાબ મળી ગયો. 2 માર્કમાં દાખલો પૂછ્યો હોય તો સીધો ગણ નાખ્યો હોય તો 1 માર્ક મળે. કારણ કે પહેલા તમારે આને સાબિત કરવું પડશે. શું સાબિત કરવું પડશે? આ બે ત્રિકોણો સમરૂપ છે કે નહીં. બરોબર? હવે અહીંયા ધ્યાન રાખજો, ખાસ કાળજીપૂર્વક. તો દાખલાની શરૂઆત કરીએ અહીં. હાલો, તો કે બે ત્રિકોણો છે આપણી પાસે. અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ RPQ, સોરી એનું શું લખીશ? ABC. તો મારે RPQ નો લખી શકાય ને? હું લખીશ RQP. RQP માં. હાલો, આ બે ત્રિકોણની સાથે વાત કરવાની છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ RPQ માં. તો કે પહેલા તો આપણે બે સમરૂપતાની શરતો, બધા ખૂણા સરખા થવા જોઈએ. હાલો, તો આપણે લખીએ. તેથી ખૂણો A બરાબર ખૂણો R, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો P થવો જોઈએ. પછી એની બાજુનો ગુણોત્તર લખીએ. તો કે AB ના છેદમાં, હાલો વિચારો શું આવશે? AB ના છેદમાં RP નહીં પણ શું આવશે? RQ. કારણ કે આકૃતિ ઊંધી છે. RQ બરાબર પછી AB લઈ BC ના છેદમાં શું આવશે? QP અથવા PQ જે લખો. BC ના છેદમાં QP બરાબર AC ના છેદમાં શું આવશે? RP. AC ના છેદમાં RP. ખાસ કાળજી રાખીને સમજજો. હવે આ બધાના માપ આપણી પાસે છે, ને ખાસ જોઈજો બધા, તો સમજાય છે. હવે ખૂણાના માપ તો આપણે પછી ગોતવાના છે. પહેલા તો સમરૂપ છે એમ સાબિત કરવાનું છે. તો કે આ બધાનો આપણે બાજુના માપ આપ્યા છે, આપ્યા છે ને બધા, એ બાજુના માપ મૂકો અને એ બધા કેવા મળવા જોઈએ? સરખા મળે. તો આ આપેલ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. પછી તમે ત્રિકોણને 180 વાળું વાપરી શકાય. બરોબર? હાલો, તો હવે હું બધાની કિંમત મૂકી દઉં. હાલો, AB કેટલા છે? 3.8. પછી RQ કેટલા છે? 7.6 બરાબર. BC કેટલા છે? તો કે 6. QP કેટલા છે? 12. અને AC કેટલા છે? તો કે 3√3. અને AC 3√3, RP 6√3. હાલો, આનું સાદુરૂપ આપીએ તો આનો તમે અંશ અને છેદ બધું ઉડાડો, પોઈન્ટ કાઢીને એટલે 1/2 જવાબ આવે. 38 10 પોઈન્ટ ઉડી ગયા. 38 દુ 76. 1/2 ને સમજી લેવાનું તમારે. પછી સાદું સાદુરૂપ આપી શકાય. 6 દુ 12, 6 કેન્સલ, 1/2 √3 કેન્સલ, 3/6 એટલે 1/2. બધું કેવું મળ્યું? સમરૂપ મળ્યું. એટલે કે બધું સરખું મળ્યું. તો આપણે લખવાનું ત્રિકોણ ABC
સમરૂપ નિશાની, બરોબર ને? મેં હમણાં શીખવાડી આપણે સમરૂપતાના સિદ્ધાંતમાં સમરૂપ નિશાની એ બી સી ત્રિકોણ આર ક્યુ પી, આર ક્યુ પી, બરોબર? બે સમરૂપ કહી દીધું. હવે તો કે હવે આપણે ખૂણો કયો ગોતવાનો કહેશે? ખૂણો પી. તો આપણે આ શરત લઈ લેવાય ને? તો કે માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ક્યુ. જ્યારે કોઈ પણ ખૂણાનું માપ ન આપ્યું હોય આપણે ગોતવાનો હોય તો એને માપ ખૂણો લખી શકાય. અને જો માપ ખૂણો ન લખ્યું હોય ને સીધું આમ લખી નાખ્યું હોય ખૂણો સી બરાબર ખૂણો ક્યુ, તો પણ સોરી ખૂણો સી બરાબર ખૂણો પી, તો એ સાચું છે. હાલો હવે તો કે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા આધારે જઈશું. તો કે પહેલા તો આપણે પૂછી નાખીએ ABC ના ત્રણેય ખૂણાનું માપ પૂછી નાખીએ. C નું માપ મળશે એટલે કોનું માપ થઈ જશે? P નું માપ થઈ જશે. સમજાય છે? તો આપણે લખીએ ત્રિકોણ ABC માં તો કે જો એમ એની માટે માપ ખૂણો A લખવાનો, માપ આપ્યો એટલે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 ડિગ્રી. ચાલો એનું માપ કેટલું છે? આ ડિગ્રી લખવાનું ભૂલાય નહીં. 80 ડિગ્રી વત્તા B નું માપ કેટલું છે? 60 ડિગ્રી. માપ ખૂણો C ગોતવાનો છે બરાબર 180 ડિગ્રી. હાલો 8 ને 6 14 એટલે 80 ને 60 140 ડિગ્રી વત્તા માપ ખૂણો C બરાબર 180 ડિગ્રી થશે. હાલો માપ ખૂણો C ગોતવાનો છે એટલે માપ ખૂણો C ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે 180 ડિગ્રી ઓછા 140 ડિગ્રી કેટલા મળ્યા ભાઈ? 180 માંથી 40 જાય તો માપ ખૂણો C બરાબર કેટલો મળ્યો? 80 માંથી 40 જાય તો 40 ડિગ્રી. તો આપણે માપ ખૂણો P કેટલો? કારણ કે આપણે પહેલા કીધું માપ ખૂણો C અને માપ ખૂણો P કેવા થાય છે? સરખા થાય છે. એટલે માપ ખૂણો P બરાબર 40 ડિગ્રી. લ્યો આ આપણો જવાબ છે. એકદમ સરળ દાખલા છે, કાળજીપૂર્વક જોવામાં આવે એટલે સમજાય. હવે તો આ વર્ગ જોઈને તમારે અહીં લખવું પડે આમ માપ ખૂણો P બરાબર 40 ડિગ્રી મળે. આ વર્ગ જોઈને તમારે સૌપ્રથમ શું કરવું પડે? તો કે ઉદાહરણ 5 છે એ હવે પાકી નોટમાં લખી નાખવું પડે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઉદાહરણ 5 જોયું. એની પહેલા એના વિશે વાત કરીએ. ઉદાહરણ 7. ઉદાહરણ 7 છે એની રકમ થોડીક અટપટી છે, ગણવામાં થોડી મુશ્કેલી પડે એવી છે. મોસ્ટ ટાઈમ દાખલો છે, છેલ્લી બોર્ડની પરીક્ષામાં આ દાખલો આપણને પૂછાણેલો હતો. એની રકમ જાણાવી છે કે 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ, આ પ્રતિ છે આ સેકન્ડ છે, 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. મેં રકમ વાંચી તમને કાંઈ ખબર પડી નહીં. હવે તો કે આના મુખ્ય છે આપણે સમરૂપ ત્રિકોણોથી દાખલો ગણવાનો છે અને આકૃતિ શીખવાની છે. ખાસ સમજીએ પહેલા આકૃતિ. હવે હું ધીરે ધીરે રકમ વાંચતો જઈશ, તમારે આકૃતિ કેમ બની જોતી જવાય. શું કીધું છે? 90 સેમી ઊંચાઈ વાળી છોકરી. ચાલો આ એક 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી છે. હવે વીજળીનો થાંભલો, હવે સ્વાભાવિક રીતે આપણને બધાને ખબર હોય કે થાંભલો મોટો હોય છોકરી તો કે વીજળીનો થાંભલો, આ વીજળીનો થાંભલો. હાલો હવે તળિયે અમે આ મથાળું કહેવાય, આ થાંભલાનું મથાળું કહેવાય, છોકરીનું મથાળું કહેવાય. એ આપણે બહુ આના વિશે વાત કરવાની છે આગળ. ના તળિયું તો કે આ તળિયે છે એ છોકરી આ થાંભલાથી છે ને ચાલતી કેટલા મિનિટ? તો કે 1.2 મીટર સેકન્ડથી દૂર જઈ છે. એનો વેગ દર્શાવ્યો છે, ઝડપ. આ શું દર્શાવી છે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ દર્શાવેલી છે. તો અહીંથી ચાલીને અહીંયા પહોંચી. હવે આગળ વાંચો અને આમ ચાલતી જ આવે છે. વીજળીનો ગોળો, આ થાંભલો છે, અહીંયા વીજળીનો ગોળો છે. શું છે? વીજળીનો ગોળો એટલે બલ્બ, સ્ટ્રીટ લાઇટ. વીજળીનો ગોળો જમીનના સમતલથી કેટલો ઊંચો છે? 3.6 મીટર. એટલે આપણને આ થાંભલાની ઊંચાઈ મળી ગઈ. 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી અહીંયા હોય તો ને આ તો અત્યારની સ્થિતિ 4 સેકન્ડ પછી છોકરી આગળ હાલશે. એટલે અહીંયા એટલે ઊંધી હાલો 4 સેકન્ડ પછી છોકરી અહીંયા સુધી આગળ ચાલી. તો આપણે આ અહીંયાથી 4 સેકન્ડ છોકરી આગળ હાલી જાય પછી એના પડછાયાની લંબાઈ આપણે શોધવાની છે. તો આખો એક ત્રિકોણ આખો બને જો અહીંયા. હા તો કે હવે એને નામ આપી દઉં, ખાસ સમજજો. A B C
એ બી સી ડી ની એ બી સી એ બી બોલવામાં ભૂલ પડે સી ડી અને ઈ. ચાલો તમે આ ડી ઉપર લખીશું કે એમાં કઈ વાંધો નથી. હવે જે આકૃતિ દોરી છે આ તેની આકૃતિ દોરી છે, જે તમારો પેપર ચેક કરશે એને ખબર નથી તેમ શું લીધું તો એનું વર્ણન કરવું પડે. તો કે એ બી શું છે? થાંભલો છે. તેની ઊંચાઈ કેટલી છે? 3.6 મીટર. હાલો એ લખવું પડે, વર્ણન કરવું પડે. પછી સીડી છોકરી છે, એની ઊંચાઈ કેટલી છે? 90 સેમી. બરોબર. સીડી છોકરી છે, તેની ઊંચાઈ 90 સેમી. બરોબર. પછી તમે જુઓ ડીબી એ તળિયું છે અને આ ડીઈ શું છે? પડછાયો છે. ડીઈ છોકરીનો પડછાયો છે, એમ લખશું. છોકરીનો પડછાયો છે. સારું. હવે એક વસ્તુ હું છે ને આ ડી બરાબર x, ડી બરાબર હું શું ધારી લઉં? x ધારતા. આ ખાસ મહત્વનું છે, તમે ધારશો નહીં તો તમને આવડશે નહીં. હવે તમારે x જ તમારે ગોતવાનો છે, ડી બરાબર x ધારતા. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ. હવે આ ડી બરાબર તમે x ધારી લીધો. હવે ડીબી હું તમને સમજાવું. ડીબી એટલે 1.2 મીટર. પછી આગળ કેટલું હાલે છે? 4 સેકન્ડ હાલે છે. એટલે ડીબી મેળવવા માટે પછી પડછાયાની લંબાઈ ગોતવાની છે. અહીંયા સાથે આવશે, પછી 4 સેકન્ડ હાલે છે. એટલે તમે 1.2 ગુણ્યા 4 કરો એટલે 1248 એટલે 4.8 મીટર મળે. આ ખાસ સમજવાનું છે, કારણ કે 1.2 મીટર તો ચાલે છે. પછી ક્યારે હજી પાછી આગળ 4 સેકન્ડ હાલી જાય ને પછી એના પડછાયાની લંબાઈ ગોતવાની છે. એટલે આપણે 1.2 ગુણ્યા 4 કરી નાખીએ એટલે 48 મીટર આપણને મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આમાં બે ત્રિકોણો મળ્યા. જો એક આ ત્રિકોણ, બરોબર, અને બીજો કયો ત્રિકોણ? તો કે સૌથી મોટો ત્રિકોણ. બરોબર. તો કે જે ત્રિકોણ મળે આપણે લખીએ. તો કયો ત્રિકોણ? તો એક આખો મોટો ત્રિકોણ ABE અને બીજો ત્રિકોણ કયો મળ્યો? તો ત્રિકોણ CDE માટે. હાલો હવે આની આપણે ચર્ચા કરવાની છે. ખાસ સમજો, આકૃતિ સમજાય એટલે દાખલો સમજાય. હવે તો આપણે ખૂણા કહેવાના છે. હાલો તો કે ખૂણો A બરાબર ખૂણો A છે એવો ખૂણો C થાય. હાલો કોઈ પણ બે ખૂણા સમાન થઈ જાય એટલે આકૃતિ સમરૂપ ગણી જ લેવાની. પછી ખૂણો B બરાબર આ ખૂણો B છે એવો ખૂણો કયો થશે? તો કે D. ખૂણો B બરાબર ખૂણો D. અને ખૂણો E બરાબર તો ખૂણો E જ રે, બે માં કોમન ખૂણો છે. હાલો આપણે કહી દીધું ખૂણાઓ એકરૂપ છે. એ માપની દ્રષ્ટિએ આપણે નથી કીધા, શેની દ્રષ્ટિએ કીધા છે? તો કે આ ખૂણાઓ એકરૂપ છે એ માપની દ્રષ્ટિએ નહીં પરંતુ આકૃતિની દ્રષ્ટિએ કીધા. કારણ કે આ બે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ બધા એક ખૂણો કાટકોણ હોય, બાકીના બે ખૂણા સરખા હોઈ શકે. તો આપણે કહી દેવાનું કે ત્રિકોણ ABE એકરૂપ સમરૂપ. ત્રિકોણ ABE અર્ધગોળ એટલે કે સમરૂપ. ત્રિકોણ CDE. હવે બે ત્રિકોણ સમરૂપ છે એમ કહી દીધું. હવે શું કહેવાનું? તો કે આપણે જે ગોતવાની છે એની વાત કરવાની છે. તો કે આપણે શું ગોતવાનું છે? ED ગોતવાનું છે. બરોબર. આપણે ED જો ED બે એક જ છું તો જે માપ આપ્યા એની વાત કરીએ આપણે. તો આખું એક માપ આપ્યું છે B. તો જો અહીંયા E પહેલા લઈ લેવાય ગુણોત્તરમાં. ત્રણ બાજુનો ગુણોત્તર આવે, આપણે કોઈ પણ એક બાજુનો લઈ શકાય. હાલો અહીંયા જ્યાં D, તો કે અહીંયા જો તો D છે, B ની છેદમાં શું આવશે? D તો આપણે ગોતવાનું છે DE બરાબર. હવે બીજું કયું માપ આપ્યું છે? આખું AB નું માપ આપ્યું છે. AB તો AB ની છેદમાં કયું આવશે? CD. હવે સીધું તમારે બધું મૂકી જ દેવાનું છે. ચાલો BE કેટલા છે જોવો તો BE એટલે આ 4.8 વત્તા x લઈ લેવાના. ખાસ સમજો BE શું લઈ લેવાનું? 4.8 વત્તા x. 4.8 વત્તા x. D આપણે ધાર્યું છે x. પહેલા મેં લખ્યું D બરાબર x ધારતા.
હાલો એ બી તો કે 3.6 આપી દીધું છે 3.6 અને સીડી તો કે જો તો સીડી 90 સેમી છે જો આ 3.6 મીટરમાં છે અને 90 સેમી છે તો સેમી માંથી આપણે મીટરમાં ફેરવી નાખો એટલે મીટરમાં ફેરવવા માટે 90 ભાગ્યા 100 કરી નાખો એટલે 0.9 સમજાણું આ 90 નહીં મૂકવાના કારણ કે સેમીમાં છે સેમીમાંથી આપણે મીટરમાં ફેરવવાનું છે એટલે 90 ભાગ્યા 100 એટલે તમે સાદું વાપરો એટલે 0.9 મળે હવે આગળ 4 તેથી 4.8 વત્તા x ના છેદમાં x પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે 36 ના છેદમાં 9 સમજાણો ને આ પોઈન્ટ કેન્સલ બે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કેન્સલ થઈ જાય હવે 9 36 9 9 કેન્સલ એટલે અહીંયા શું વધ્યું તો કે 4.8 વત્તા x બરાબર ના છેદમાં x બરાબર આપણે 4 મળ્યા બરોબર આ તો ઉડી ગયું હવે આ x છે અહીંયા ગુણી નાખો તેથી 4.8 વત્તા x બરાબર 4x હવે હું આ 4.8 એમ નામ રાખું બરાબર ને ઓલી સાઈડ 4x એમ નામ રાખું આ વત્તા x ઓલી સાઈડ લઈ જાવ એટલે ઓછા x હવે તેથી 4.8 બરાબર 4 માંથી 1 જાય એટલે 3x મારા મુખ્ય મેળવવાનું શું છે તો કે x એટલે હું x ને સૂત્રમાં કરતા બનાવું x બરાબર તો કે 4.8 ના છેદમાં 3 હાલ હું આનું આગળ સાદું રૂપ આપું તો 48 ના છેદમાં 3 ગુણ્યા 10 થાય 4 3 48 3 3 કેન્સલ 5 2 10 8 2 16 2 2 કેન્સલ એટલે તમને x બરાબર મળશે 8 ના છેદમાં 5 તમે ભાગાકાર કરશો 8 ભાગ્યા 5 એટલે તમને જવાબ મળશે 1.6 શું જવાબ મળશે 1.6 તો લખી નાખવાનું આમ 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ 1.6 મીટર એટલો 1.6 મીટર મળે એકદમ સરળ દાખલો છે એવું લાગે તો બે વાર આ વર્ગ જોઈ લેજો આ દાખલાનો ખાસ ઉદાહરણ 7 નો જેથી કરીને વ્યવસ્થિત તમને સમજાઈ જાય અને લખાય વર્ગ જોવાઈ જાય એટલે સીધો પાકી નોટમાં તમારે લખી નાખવાનું છે હવે મળીશું આવતા વર્ગની અંદર